અલા કીધું ને બંધ થઈ જા. નહીં થવું જો. અલા કેટલી વાર કહેવાનું ખબર નહીં પડતી. કેટલી વાર કીધું હાથ ના ઉપાડવાનો. હું આટલી પ્રેમથી રાખું નહીં દેખાતી. એ તો વિડિયો તો બહુ પ્રેમ કરો રિયલ. કોને ખબર નહીં પડતી કે આર્યું તો આવું ડાયરેક્ટ વખાઈ જાય. નથી માર્યા તાળો. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 12. એક મિનિટ કન્ફર્મ નહીં. હા, સવારના 12 ને બપોરથી. બપોરના 12 વાગી ગયા. હા ના દેખો મેડમે આજે પહેરી દીધી સાડી. અને સાડી મિત્રો ચમ પહેરી તમને ખબર હે ને, ચમ કે તમારા ભાભી જેટલી વાર રીલ્સ બનાવે ને તારે જ ખાલી સાડી પહેરે છે. અને આજે આખો દિવસ જ આજ ઓમ ઉગે ને એની જગ્યાએ આજે ઓમ ઉગી ગયો મારા ખ્યાલથી. ચમ કે આરી હવારમાં મને હોમેથી શું કોઈ ખબર હે કે આજ તો કે હું આખો દિવસ સાડી પહેરી. મારી ઈચ્છા. હા, આવી ઈચ્છા તાર થઈ છે વિદરા? થાય વડી ના થાય એમ હા? થોડી થોડી. પણ આમ તો રીલ્સ માટે જ બનાવવાનું કે હે ને. એટલે આજ ઈચ્છા થઈ એટલે પહેરી. એવું છે તો કોઈ વાંધો નહીં. એમ તો રેગ્યુલર પહેર દેખો મિત્રો, સાડીમાં ચેવી લાગે સાચું કહેજો. રિયલમાં સાડી પહેરતી હોય ને વધારે હજુ એકવાર ડ્રેસ પહેરે ને એવું બધું પહેરે ને એટલે આમ હજુ એવું લાગે બહેરા જેવી ફિલિંગ નહીં આવતી. સાડી પહેરે ને એવું લાગે પ્રોપર આમ બહેરા જેવી ફિલિંગ લાગે. મિત્રો સાચી વાત કે ખોટી વાત તમે કમેન્ટ કરજો, બરાબર ને? ખરેખર પબ્લિક કમેન્ટ જ કરે કે સારી લાગે ને. અમે જઈએ છીએ અત્યારે બેચરપુરામાં જઈએ ચમ કે સવિતાબેન ત્યાં આગળ અને અમારે એક જગ્યા વસ્તુ જોવા જઈએ એ તમને ત્યાં જઈને જ બતાવીએ ડાયરેક્ટ, બરાબર ને? ઘર જ જોવા જઈએ છીએ, કોઈ એટલો બધો કોઈ સસ્પેન્ડ નહીં. ઘર જોવા જઈએ છીએ ત્યાં અમારા સવિતાબેનને બેચરપુરામાં થોડું વધારે ફાવે એટલે ઘર એમને જોયું હોય. હું તો જોઈ ના હવે તમારા ભાભીને બતાવીએ, તમને બી બતાવી દઉં ભેગા લગું. શેર થાય તો પછી ગોઈંગ ટુ બેચરપુરા. ઓકે, સવિતાબેન ખુશ થઈ. સવિતાબેન ખુશ. મેન તો મારા મમ્મી માટે જ જવું પડે. એમના માટે જ લેવું. અમન બેન તો કોઈ તકલીફ નહીં હોય. હા, આમ બેસ્ટ ઘર જ લાગે, વ્યવસ્થિત જ છે બધી રીતે. તો ચલો ફટાફટ દરવાજો વાંકી દો, આપણે નીકળીએ બેચરપુરા. ડાયરેક્ટ તમને ત્યાં ઘરે જઈને જ બતાવું. કોને ખબર નહીં પડતી કે આર્યું તો આવું ડાયરેક્ટ વખાઈ જાય. નથી માર્યા તાળો. હા, હવે વખાણું કે ના? હા તો ઘરે ઓમાં ચાવી ખોલે ને ખબર ને પ્રેસ કરો ને તો વખાઈ જાય. ક્યાં ગુંડા બનેગા, ક્યાં ગુંડા? આ બહેરું થઈ ગયું પણ તારું મગજ છોકરા જેવું એનો ના. છોકરું જ છું. છોકરા જ છું અરે. પણ આ મસ્ત લાગે ખરેખર. તને ખબર નહીં આરી સાડી તું પહેરે ને મને વધારે ગમે. બીજી બધી સાડીઓ કરતી આ સિમ્પલ ને સોબરે પણ વધારે સારી લાગે, બરોબર ને? ખાલી તાર મોઢા પર કપડું મારી દે, બાકી મસ્ત લાગે. હા બોલ બોલ બોલ, ખીજાજી નહીં બોલવું. તો ભાઈ આર્યું ઘર આપણે જોવાનું હે. હા, હાલ તાર ઘેર તો હતી, તાર ઘેર નથી એવું હે? તો ચલો ભાઈ આપણે હવે અંદર જઈને જોઈ લઈએ. તાળો ખોલ દો. હું તો ઓલરેડી બે હાલ જ આવીને જોઈ લીધું. મેડમને ખાલી બતાવવા આવ્યા. અમારા સવિતાબેનને તો પસંદ આવી ગયું હે ને. હવે જોઈ લઈએ શું કે હોય. તાર બાજુમાં આવવું હે? ફાવતું નહીં કે તારા વગર ફાવતું નહીં એટલે. હા, માસી નહીં ફાવતું તાર વગર નહીં ફાવતું. તો તારે આવું સાન બધું લેવા જવું પડે તો અમારે જવું પડે એટલે શું એકલા વટ લઈને આવી શકે? હા, તો અંદરથી બતાવી દઉં તમને મિત્રો. દેખો ચપ્પલ તો ગાડ દેવા દો. દેખો આ ટાઈપનું હે. સોફા હે ને ટીવી હે, આખે આખું ફર્નિચર હાથે જ હાલવાનું હે બેનને. દેખો રહોડાનો ભાગ હે, ફ્રીજ હે, ઉપરનું બી ફર્નિચર હે. સર્વે થાય. હા દેખો એક આયરો રૂમ હે, एक आयरो रूम है. आयरो बारो बार डायरेक्ट बालकनी है. आयरो अंदर थी बेडरूम है जो खोलेलो पड़ो है. लाइट कर दूँ. आखे आखो बेडरूम है. પછી આ છે બાથરૂમ છે. આ કાચ છે. આ હું પોતે છું. હા સમજી જો, બરાબર? સવિતાબેન તમને પસંદ આવ્યું ને? મને તો પસંદ આવ્યું. હા, ચમ પસંદ આવ્યું ખબર હે? જેમ કે એને બેનપણી બાજુમાં એકદમ અડીને ઘરે, એના માટે અહીંયા બેનપણીનું ઘરે બાજુ મળીને એટલે. દેખો મિત્રો મને પસંદ તો હે કેમ કે બહાર રોડે હે અને એકદમ નજીક પડે એવું બી હે. તો ભાડામાં સેટ થાય તો આપણે રાખવાનું થાય. મેન વસ્તુ ભાડું હે, આપણે પોહાવું જોઈએ. શું કહેવાનું થાય? હા પોહાય તો રેખો. હા, ભાડામાં સેટ થાય તો એમ કીધું કે ખુશીને કહેજો ખુશી ભાડું હાલ છે દર મહિને. હાલ છે તું? હા, 14,000 રૂપિયા ભાડું કે વધારે ના કહેવાય? આ ઘરનું 14,000 રૂપિયા ભાડું કીધું એટલે આપણે વિચારવાનું થતું નહીં. ચોખ્ખા શબ્દમાં આપણે કેન્સલ કરવાનું જ થાય હે. મિત્રો કોઈ તમે બેચરપુરાથી અમારું બ્લોગ દેખતા હોય, મસ્ત ફર્નિચરવાળું ઘર હોય 2 રૂમ જેવું, ભાડું આપણને વ્યવસ્થિત હશે તો પોહા હે કહો વધો નહીં. પણ આ 14,000 રૂપિયા હોવાનું વધારે પડે હે ને?
તો પ્લીઝ હોય તો કોઈ સજેસ્ટ કરજો તો અમારે થોડા દિવસમાં બેચપુરા રહેવા આવવું છે આવું નજીક હોય ને આ દેખો આ માધવબાગ હોસ્પિટલ આ હોમ મેર્યુ બસ સ્પોટ है देखो હોમ મેર્યુ આ ટાઈપનું થોડું નજીક હોય તો સજેસ્ટ કરજો પ્લીઝ બેચપુરામાંથી જોતા હોય તો હા મેડમ શું કહેવું અને થોડું બજેટમાં કીધું હોત ને ભાડું વધારે કેટલું છેલ્લામાં છેલ્લું 8,000 રૂપિયા ભાડું કીધું હોત ને તો ચાલવા એનાથી ઉપર ના ચાલે એમ હા ડબલ વધારે કીધું 15,000 કીધું કે સમજો હવે પછી સમજવાનો ઓપ્શન જ નહીં આવતો શું કેવું લે મ્યુરિયા હા સાચી વાત ને આ સાન દૂધ ને બધા લાવવું ને તમારે ઉડી ઉડીને જઈને લીધા આવી રહ્યો તો ચલો હવે જઈએ ડાયરેક્ટ ઘરે હા વાહ જો અને હાડી પહેરીએ રિક્ષામાં આવી જો રિક્ષામાં જા ઠેલીઓ લાવ બળી દેખો તમારા ભાભી બનાવે છે બાજરીના રોટલા અને એના બેનપણી વાર લે બોલો શું કહો બોલો હવે બોલો હા હું શું કહું બનાવું તમે કહો ને કે આ તમે હાથ ઉપાડો શું કરશો હાથ ઉપાડો જોવો લ્યો શું ફોનમાંથી શું કરો લ્યો હે આવું પાડ્યો લ્યો હવે બોલો હું આટલી પ્રેમથી રાખું નહીં દેખાતી એટલે વિડીયો નહીં કરતો એને પૂછો અસલીમ કરું કે નહીં કરતો પ્રેમ તને કરું કે નહીં કરતો સાચું કે છે હા તો વિડીયોમાં જ કરું કે તમે બાધા થોડો કરી ગયું બનાવે છે બાજરીના રોટલા મિત્રો બનાવ્યા છે અને બનાવ્યું છે કેવું શાક ડુંગળીનું શાક બનાવ્યું મસ્ત સૂકી ડુંગળીનું મજા આવી જશે ખાવાનું શું કહો કોનો બર્થડે ગુડ્ડુ હેપી બર્થડે હા થેન્ક યુ છે ભલે ભાઈ આ ગુડ્ડુ ને હેપી બર્થડે મસ્ત વિશ કરી દેજો બરાબર હવે તને બર્થડે વિશ કરશે પબ્લિક ગુડ્ડુ થેન્ક યુ તમને બધાને થેન્ક યુ કહી દીધું ગુડ્ડુ એ કમ્પ્લીટ ચલો જમવાનું બનાવે છે બની ગયું છે એક જ રોટલો બાકી છે તો જમી લઈએ મસ્ત રીતે પહેલાં જ હાડી પહેરીને ફરી ચેવા લાગે ખાલી જોજો કોક હાલવા જઈએ બહાર દેખો ઓયથી બતાવું દેખાતો હોય તો ગાયને કોક રોટલી હાલવા જઈએ આવે એટલે પૂછો હાડી પહેરીને ચેવો ફરી આમ તો હાડી રેગ્યુલર પહેરતી હોય ને મિત્રો તો આમ તો સારી લાગે પણ પહેરતી નહીં એને નહીં ફાવતું આજે પછી શું મગજમાં હોગી ગયું ને કે હું આ તો કે આખો દિવસ સાડી પહેરી દઉં નવાઈ લાગે કે તને રીલ્સ બનાવવાનું કહું ને કોઈક વાર કીધું હાડી પહેર તોય નહીં પહેરતી બોલો હા મેડમ આમ તો આવો એ હાડીવાળા મેડમ હા ચીવી લગાવીએ પેલી હાડી ઓય લગાવીએ ઓય પેલા નહીં ગાડતા પેલા બહેરા ઇધર હાડી લગાવીએ કોમ કરતા ના ફાવે એટલે ઊભી તો રહે પણ હા એ મારે હે ચમ મોડી તારી તારીફ કરું તો ભમાયો હમણાં બરાબર નહીં તો ચો હાડી હા રોજ તાર હાડી પહેરવાની શું કીધું હા તો આજ તને શું મગજમાં હોય છે તું હમેથી હાડી પહેરે હા મારી ઈચ્છા વાળી પણ હાડી તને નહીં હાલ લાગતી ભૂંડી લાગે મસ્તી કરવાની લાગે વાત કહું નજીક આવ નજીક તો આય એક કે થમે કોણ પટ્ટા સારું તને શું કહું હું સારા માણસો ને સારું કહું છું બધી મિત્રો મારી મમ્મી આના અંદર ટીવી દેખે હે અને હારી હોય ઊંઝીએ અમે ખાલી મમ્મી ઉપર થોડો ખાલી નોર્મલ પ્રેન્ક કર્યો અમે બે ખાલી કોઈ લડાઈએ ને એને બોલાવીએ એ શું કરે જોઈએ ખાલી જોઈએ બરાબર લડાઈઓ હું ખાલી તો લાકોટા કરું કે એટલે અમે મમ્મી આવી જાય ટીવી જોવે બાજુમાં આકોટા કરું બરાબર ના ખબર નહીં પડતી ચૂપ રે બંધ થઈ જાય છે લબાકા મારે હે અલા કીધું ને બંધ થઈ જા અલા કેટલી વાર કહેવાનું ખબર નહીં પડતી હાથ કોણ પાડો તરફ ખબર નહીં પડતી ચૂપ બોલ કરે હે નહીં બોલતી વાળી કેટલી વાર કહેવાનું તને મારે હા એ મમાઈ બાય મામાજી
કેવા તમે ઊભા કરી લાયા અમે વાત કહું એ સહી ડાબુર વાત કહું ચમ આવી જીતું હોય ચમ આવી હા ચમ આવી કે હા ખાલી વધારે પ્રેંક તાર ઉપર કરવાનું તમે સિરિયસ કરો જ ને હે તો હમણાં કોકા પાડો ઝઘડો કરો હું ભૂતડી જાતો રહું એવું કે ઉભા થઈને છે આયા ને મેટર જોવા માટે થાપ મારે તું લા મિત્રો માં ભાઈ ગોડી થઈ જઈએ થોડી ઉભે રહી તો અસલી મારવાનું લાયક જ છે આ રીતે હા થાપો મારે જો કે થાપો ભમાઈ દો છો હમણાં તને નહીં કહેતો ઓને ભમાયો તો જી આ મોડી હોય કે અમે કરું તું ઉભી થઈને ભાઈ એ જીઓ આ ભાઈ મને એરી મને મારે એ તને નહીં દેખાતું તાર છોકરાને મારે તને નહીં દેખાતું હા એ તાર છોકરાને મારે તને દેખાવ રોજ તને હું વધના આઈસ્ક્રીમ નહીં લઈને આવતો આ લઈને આવી હતી તું ક્યારે લઈને આવી હતી આ હાડી બેહીને જ ઊંઘાઈએ આખો દાડી હાડી ઉપર જ આખો દિવસ હો જુદી પહેરવાની છે ભાઈ હવે રોજ પહેરવાનું રાખ ભાઈ કે રોજ પહેરે હવે તો તારી હા મિત્રો 2-3 હાડીઓ સાચી શિવડા બાલીઓ રોજ પહેરે છે મસ્ત લાગે ક્યુટ છે ના પણ તોય આપણે તારીફ કરીએ થાપો છો મારું બકા મૂચો થાપો મારી ખબર હે પેલા પલંગ ઉપર મારી ધમ 2-3 ઊભા થઈને આવી ગયો હા મિત્રો ખતરનાક તમારા પ્રેન્ક જુઓ ને તો તમે મને કોમેન્ટ કરજો તો અમે કરી નાખશું હે ને ઓકે તો મિત્રો વાગી ગયા 9:30 અને હવે અમારો થઈ ગયો છે ખાવાનો ટાઈમ થઈ ગયો છે સવિતાબેન ટીવી દેખે છે ના દેખો અમારા મેડમ બનાવે છે પણ એમના કુકડા જેવા બાલ ચમ થઈ ગયા હાલી તારા સાઈડમાં તો કુકડો ઉભો એવા ચમ બાલ થઈ ગયા નથી એવા નથી આ વાળા તો આજે અમારે જમવામાં છે મિત્રો દેખો પાવભાજી છે અમે હમણાં બજારમાં ગયા હતા ત્યારે સોરી બ્લોગની ક્લિપ અમે નથી લીધી પણ અમે લઈને આવ્યા હતા પાવભાજી લઈને આવતા રહ્યા હતા જેમ કે અમારા મોણસોન શું ઘરનું ખાવાનું નહીં ભાવતું એ મેં નતું કીધું પહેલી વાત તો પાવભાજીનું મારું નામ આલજેજમાં જ મેં તો ઓલરેડી બપોરે મિત્રો તમને કીધું તો ખબર કે ભાઈ હવે હેલ્ધી ખાવા ખાય હેલ્ધી વાળી આ હેલ્ધી હે દેખો આ ફ્રાય કરે હે તેલમાં અને તો કે હેલ્ધી હે બટર ના લઈ દે મેગી નાખી દે વાળી તો આપણે મસ્ત પાવભાજી આજે લાવી દીધી છે પાવ ગરમ થાય છે પેલી કણ નાખી ભાજી હા આજ મેડમ આખો દિવસ મિત્રો હાડી પહેરી રાખ્યો ના કહો આમ તો એને ખાલી રીલ પૂરતી પહેરે પછી રીલ પતી જાય એટલે ફટાફટ ગાડી નાખે ગરમી કરીને એટલે આ તો પેલા બુને શું કહેતા હતા બુને શોખમાં આવી ગયા કે ચમ આજ આખો અમે સોસાયટીમાં જગ થોડા કોમથી બહાર એટલે બધા જોયા કે હોય ને કે ચમ હાડી પહેરીને ફરી યાદ તો હે એટલે રોજ તારે હાડી પહેરીને જ ફરવાનું બકા હા આ ખોટો હાડીઓ રોજ પહેરે બોલ હાડીઓ લઈ આલો હા રિયલમાં મિત્રો હકીકતમાં કહેજો મારી બહેનો મને હાડી સારી લાગે કે નહીં લાગતી રિયલમાં મને એવી ફિલિંગ લાગે કે ના અમારું બહેરું ઘરમાં ફરે એમ પેલું નાઇટીન બાઇટી પહેરીને ફરે નહીં હાલ લાગતું કોના લાગતું હાડી આજ તારી શું ઈચ્છા થઈ કે ખબર ના પડી પેલા પણ કે છે આવી હાડી પહેરી આ હાડી સિમ્પલ કહેવાય એમ એટલા માટે પણ સારી લાગે તો ચલો મિત્રો પાવભાજી આજનું ખાવાનું અમારું છે ખાઈ લેશું અને આજનો વ્લોગ આપણે રાખીએ આટલા સુધી હમણાંથી મિત્રો ઘરના વ્લોગ આવે એટલે આજ એક જણાની મેં કોમેન્ટ બી જોઈ કે વ્લોગમાં થોડી મજા ઓછી આવી છે પણ અમે જશું કયો હાલ કોઈ સેટિંગ થતું નહીં એના કારણે નહીં જતા ઘરે રહીએ પણ જશું અમે શું ડેલી રૂટીન લાઈફ બનાવીએ અમે ઘરનો વ્લોગ રોજ ઘરે રહેતા હોય તો ભાઈ ઘરનો વ્લોગ જ બતાવીએ બરાબર ને પછી 1-2 દિવસ ગેપ મારી સ્પેશિયલ જો ફરવા જાઓ અને અમે વ્લોગ બનાવો તો ભાઈ વ્લોગના અંદર ગેપો પડી જોઈએ અમે પાડવા નહીં માગતા હે ને ફરવા જોઈએ તો 2-3 દિવસ ગેપ પડી જાય કેમ કે અમુક શું કરે કે જો ફરવા જોઈએ તો વ્લોગ બનાવી બાકી ઘરનો ના બનાવે એટલે આજ નોખે 2 દિવસ પછી નોખે 4 દિવસ પછી નોખે એ જરા ગેપ પડે પણ આપણે રેગ્યુલર નોખીએ ડેલી વ્લોગ છે એટલે ડેલી નોખવા પડે ડેલી જે કામ કરતા હોય તો કઈ વાંધો નહીં મિત્રો થોડો જે પણ સપોર્ટ કરો એ કરતા રહેજો જો ફરશો બી ખરા અલગ વ્લોગ આપશો અમે ડેલી વ્લોગ ના આવે એના માટે અમે કોઈક દિવસે પ્રેન્કે ચાલુ કરી નાખીએ હે ને હા અને મેં વિચારીને રાખ્યો મસ્ત આજ કાં તો 2 દિવસના ભાઈના બ્લોગમાં બીજું પ્રેન્ક આવી જાય જોરદાર રેડી ઓકે અને તમે કહેવાનું થોડું હોય સસ્પેન્સ એ વાત કરે છે અને બીજું તમે બી કમેન્ટ કરજો કે કયો પ્રેન્ક કોના જોડે હું કરું
એક બેને તો કમેન્ટ જેટલી આવી એટલે એ પ્રેન્ક તો મેં નોટિસ કરી નાખ્યો અને એ પ્રેન્ક જ હું કરવાનો વકાઈ એ તારે ભાઈ કમેન્ટો જોવી પડે ભાઈ કમેન્ટ તો જોઈ લે સસ્પેન્સ ના રહે ભાઈ બરોબર મિત્રો તમે બી કમેન્ટ કરી નાખજો મસ્ત મસ્ત નવા પ્રેન્કની તો ચલો આજનો વિડીયો આપણે આટલા સુધી રાખીએ ઓકે તો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો કોમેન્ટ કરી નાખજો મસ્ત તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં કેમ કે અમારા દરરોજના સવારના 8 વાગે વ્લોગ આવે જ છે તો જોજો અને સપોર્ટ કરતા જ રહેજો તો Okay. મળીએ કાલ સવારે 8 વાગે બાય બાય બસ હા બીજી નહીં મારવાની કેમેરા પર તમે મારું ના મને નહીં મારવાની જીપ ચમ કાઢે જય હિન્દ જય ભારત બોલવા ભૂલી જઈ જય ભારત ના હું તમે બોલશો જય ભારત.